નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પ્લસ ગુજરાતી પાઠ 6 તડકીમાં ઘોરે પરપોટા જીનો ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન, ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે? તો જવાબ, ચંદ્રએ એક રાતે જોયું કે સૂકો બાવડાના જોરે ને લીલો ભેજાના જોરે નહીં પોતપોતાના ખેતર તરફ ખેંચે છે। ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે। બીજો પ્રશ્ન, સૂકાને ગરીબ કહેવાય કેમ? તો જવાબ, સૂકાને ગરીબ ન કહેવાય કારણ કે પોતાના બાવડાના જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો। ત્રીજો પ્રશ્ન, પરપોટો શાનાથી બનેલો અને શાનાથી મઢેલો છે? તો જવાબ, પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે। ચોથો પ્રશ્ન, પરપોટાનું ઘર ક્યાં આવેલું છે? એનું નામ શું છે? તો જવાબ, પરપોટાનું ઘર ખારી નદી વચ્ચે આવેલું છે અને એનું નામ તરાપો છે। પાંચમો પ્રશ્ન, ખારી નદીના બેઉ કિનારે કયા કયા ગામ આવેલા છે? તો જવાબ, ખારી નદીના બેઉ કિનારે આજુ અને બાજુ નામના 2 ગામ આવેલા છે। છઠ્ઠો પ્રશ્ન, પરપોટાના મિત્રો કોણ કોણ હતા? તો લીલો અને સૂકો એ 2 પરપોટાના મિત્રો હતા। સાતમો પ્રશ્ન, મલક આખામાં સૂકાનું ને લીલાનું શું વખણાતું? તો મલક આખામાં સૂકાનું બાવડું અને લીલાનું ભેજું વખણાતું। આઠમો પ્રશ્ન, આજુ ને બાજુના ગામના લોકો કેવી રીતે જલસા કરતા હતા? તો આજુ અને બાજુ ગામના લોકો ખારી નદીનું ખારું પાણી પીને ટાપ ટાપ બોલાવીને જલસા કરતા હતા। નવમો પ્રશ્ન, દુકાળ આવતા સૂકો ને લીલો બેય કેમ મૂંઝાયા? તો જવાબ, દુકાળ આવતા સૂકાને આજની ચિંતા ને લીલાને આવતીકાલનો ડર હોવાને કારણે મૂંઝાયા। 10મો પ્રશ્ન, પરપોટાનો તરાપો સાથી નદીની રેતમાં ખૂંપી ગયો? તો જવાબ, લીલો નદીનું પોણા ભાગનું પાણી અને સૂકો પા ભાગનું પાણી લઈ ગયા, આથી પરપોટાનો તરાપો નદીની રેતમાં ખૂંપી ગયો। 11મો પ્રશ્ન, એક રાતે ચાંદાથી કેમ રહેવાયું નહીં? તો એક રાતે દુકાળ નદીની રેતમાં ઓહિયા ઓડકાર ખાતો પડ્યો હસતો હતો એ જોઈને ચાંદાથી રહેવાયું નહીં। 12મો પ્રશ્ન, દુકાળે પોતાને ભગાડવાનો કયો ઉપાય ચાંદાને કહ્યો? તો દુકાળે પોતાને ભગાડવાનો ઉપાય બતાવતા ચાંદાને કહ્યું, પરપોટો ઊઠને સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારી તો ઉડી જાવ। 13મો, દુકાળની મૂછો કેમ બેવડ વળી ગઈ? તો પરપોટો જ્યારે આજુ ને બાજુ ગામ જાય ત્યારે તેને બંને ગામમાં કોઈ દેખાતું નથી। આ જોઈને દુકાળેથી મૂછમાં ને મૂછમાં એટલું હસે છે કે ઉડતી ઉછળતી મૂછો બેવડ વળી ગઈ। 14મો પ્રશ્ન, પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો? તો પરપોટાના મિત્રો સૂકા ને લીલાના ગયા પછી તેને 7 તાળીને પકડદાવ રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા નહોતા, આથી પરપોટો રોવા જેવો થઈ ગયો। 15મો પ્રશ્ન, પરપોટો શાથી ફૂટી ગયો? તો ચાંદાનો સુડસુડિયો નિશાસો પરપોટાના પેટ પર ટકરાયો તેથી પરપોટો ફૂટી ગયો। 16મો પ્રશ્ન, પરપોટો વાર્તાના લેખકનું નામ શું છે? તો પરપોટો વાર્તાના લેખકનું નામ પરેશ નાયક છે। 17મો પ્રશ્ન, અંધારાનું માટલું કોણે ફાડી નાખ્યું? કયા મહિનામાં કયા સમયે? તો અંધારાનું માટલું
પોષ મહિનાની સવારે સવારના કૂણા તડકાએ ફોડી નાખ્યું. 18મો પ્રશ્ન. અજવાળું હૂંફાળું કેમ થઈ ગયું? તો ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અજવાળું હૂંફાળું થઈ ગયું. 19મો પ્રશ્ન. સૂર્યને આવકારવા સિંહ શું શું કરે છે? તો સૂર્યને આવકારવા સિંહ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરણા કરે છે. 20મો પ્રશ્ન. વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે? તો તળાવમાંથી બારણું ખોલીને સૂરજ જળની બહાર નીકળ્યો તે જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે. 21મો પ્રશ્ન. તડકી કાવ્યમાં એણે એટલે કોણે? તો તડકી કાવ્યમાં એણે એટલે સીમે પાદરે. 22મો પ્રશ્ન. ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તો જવાબ, તળાવના જળની બહાર સૂરજ બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે. પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, પરપોટો ક્યારે દુઃખી થયો? તેને કઈ વાતનું દુઃખ હતું? તો જવાબ, આજુને બાજુ ગામમાં કોઈ હતું નહીં, સૂકોય નહીં કે લીલોય નહીં. એને થયું કે પકડદાવ અને 7 તાળી કોની જોડે રમવા, રમ્યા વગર લાડુય ન ભાવે કે ઊંઘય ન આવે એટલે એ રડવા માંડ્યો. આમ મિત્રો વગર તેને ગમતું ન હોવાથી પરપોટો દુઃખી થયો. બીજો પ્રશ્ન, ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો? તેને કઈ વાતની ચિંતા હતી? તો દુકાળ આવવાને કારણે વરસાદ થતો ન હતો, ખેતરમાં અનાજ પાકતું નહોતું, જોતજોતામાં તો મલક સુકાવા લાગ્યો. અનાજ અને પાણી વિના પશુ પંખી અને મનુષ્યો તડપવા લાગ્યા. દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો કરવાનો નદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઝઘડતા જોઈને ચંદ્ર ચિંતામાં પડ્યો. ત્રીજો પ્રશ્ન, પરપોટાનો સવારનો નિત્યક્રમ શું હતો? તો પરપોટો સવારે માથે ટોપી મૂકીને હાથમાં સોટી લઈને આજુ ગામ જતો, ત્યાં સૂકા સાથે 7 તાળી રમતો, બપોરે પાછો તરાપે આવી હવાના લાડુ જમતો. ચોથો પ્રશ્ન, પરપોટાનો સાંજનો નિત્યક્રમ શું હતો? તો પરપોટો સાંજે પીકપોક ઉડતો ઉડતો બાજુ ગામમાં જતો, ત્યાં લીલા સાથે પકડદાવ રમતો, રાતે તરાપે જઈ હવાનો લાડુ જમતો ને પછી ચાંદો ઉગતા પહેલાં જ નસકોરા બોલાવતો. પાંચમો પ્રશ્ન, દુકાળ કેવો હતો? તો દુકાળ 4 આંખ અને 40 હાથવાળો હતો. તેને કોઈ જોઈ શકતું નહોતું, પણ તે બધાને જોઈ શકતો. તે ચારે તરફ ગરમ ગરમ આંખો ફેરવતો અને 20 ખોબે જમતો. છઠ્ઠો પ્રશ્ન, દુકાળ આવતા શી અસર થઈ? તો દુકાળ આવતા આખો મુલક મૂંઝાઈ ગયો. વાદળ ગરજતા નહોતા કે પાણી વરસતા નહોતા, કોયલ ટહુકતી નહોતી, મોર ગહેકતા નહોતા, ખેતરમાં ધાન પાકતું નહોતું, પશુ પંખી સૌના ગળા સુકાવા લાગ્યા. સાતમો પ્રશ્ન, ચાંદાએ ઉગીને જોયું તો તેને શી ચિંતા થઈ? તો ચાંદાએ ઉગીને જોયું કે એક બાજુ સૂકો એના બાવડાના જોરે નદીને એના તરફ ખેંચે છે, બીજી બાજુ લીલો એના ભેજાના જોરે નદીને એના ખેતર તરફ ખેંચે છે. સૂકાને લીલાની નદીની આ ખેંચતાણને લીધે ચાંદાને ચિંતા થઈ. આઠમો પ્રશ્ન, ચાંદો શું જોઈને નિશાસા નાખે છે? તો વરસાદ આવતો નથી, દુકાળ જતો નથી, દુકાળ હસતો જાય છે, તેમજ પાણીને પકવાન, રોટલાને રાપ બધું 20 ખોબે જમતો જાય છે. આ જોઈને ચાંદો નિશાસા નાખે છે. નવમો પ્રશ્ન, તડકી આવી એ પહેલાંના દ્રશ્યનું વર્ણન. જવાબ, તડકી આવે એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો. ઢાળ, દિશાઓ, માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા. સીમ, ઝાડ સૂના હતા, રસ્તા ગંદા હતા, કલસોર નહોતો, સૂરજ તળાવમાંથી નીકળ્યો નહોતો. પ્રશ્ન ત્રીજો,
નીચેના પાત્રોનો પરિચય આપો. પહેલું, સૂકો. સૂકો જાત મહેનત કરનારો, મહેનતુ છે. તે આજુ ગામમાં સોનેરી ઝૂંપડીમાં રહે છે. તેની પાસે એક રૂપેરી બકરી છે. તે રાત દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એકવાર દુકાળ પડ્યો. દુકાળ આવતાની સાથે જ સૂકાને પોતાના કુટુંબના ભરણપોષણની ચિંતા થવા લાગી. બાવડાના બળે સૂકો નદીના અડધાથી ઓછા ભાગના પાણીને પોતાના ખેતરમાં લઈ જાય છે. ત્યાં દુકાળ ખૂબ લાંબો ચાલ્યો. સૂકાને પોતાનું આજુ ગામ મૂકીને ત્યાંથી જતા રહેવું પડ્યું. બીજું છે લીલો. એ તમે જાતે વિચારીને લખશો. ત્રીજું, પરપોટો. પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો. તેને કોઈને દરકાર નહોતી. તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકાને લીલા સાથે રમવું, હવાના લાડુ ખાવા, ચંદ્રના ઉગતા પહેલાં જ બુડબુડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું. એકવાર દુકાળ પડ્યો છતાં તેણે કોઈપણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરી. દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમનારા કોઈ રહ્યું નહીં. એકલો પડ્યો, ઉદાસ થઈ ગયો, રડવા લાગ્યો. તેની પર ચાંદાનો સુડસુડિયો નિશાસો પડ્યો ને તે પટાક કરતો પરપોટો ફૂટી ગયો. પ્રશ્ન 4. સાચા વિકલ્પ સામે ખરું કરો. સૂકાની ઝૂંપડી કયા રંગની છે? તો સોનેરી. બીજું, સૂકા પાસે શું હતું? બકરી. ત્રીજું, આજુને બાજુ ગામના લોકો કઈ નદીનું પાણી પીતા? તો ખારી. ચોથું, કોણે આંખ આડા કાન કર્યા હતા? તો પરપોટો. 5. પરપોટો શાનો લાડુ જમતો? હવાનો. છઠ્ઠું, પરપોટાએ શાનું ઓશીકું બનાવ્યું? છીપલાનું. 7મું, ચાંદો કેવો અવાજ કરીને નિશાસો નાખતો? સુડ સુડ. પ્રશ્ન 5. પરપોટો પાઠને આધારે નીચેના શબ્દ કે શબ્દ સમૂહનો અર્થ શોધી સાચો વિકલ્પ લખો. પહેલું, લહેર. તો એનું આવશે મોજ. બીજું, ખૂંપવું. તો ઉતરવું. ત્રીજું, મલક, પ્રદેશ. ચોથું, ધાન, અનાજ. 5મું, ઘોરવું. તો સતત ઊંઘવું. છઠ્ઠું, પરપોટો વાર્તા વાંચી લીલાને સૂકાને લગતા શબ્દો કોષ્ટકમાં પોતાના ભાગમાં નોંધો. તો અહીંયા લીલાના શબ્દો અને સૂકાના શબ્દો લખેલા છે. 7મો પ્રશ્ન, પરપોટો વાર્તામાંથી શોધો અને લખો. તો પરપોટાના 2 મિત્રો, તો લીલો અને સૂકો. પરપોટાનું સરનામું તો તરાપો અને ખારી નદીની વચ્ચે. બધાનું ભલું કરનાર ચાંદો. 2 ગામનું નામ તો આજુ ને બાજુ. બધાનો દુશ્મન દુકાળ. પરપોટાનો ભોજન હવાનો લાડુ. વાર્તામાં આવતા શબ્દ તો ટાપ ટાપ, પીક પોક, બુડબુડ, ચર, ભગાંગ, ખડબડ ખડબડ, સબડાક, ઓહિયા, સુડસુડિયો ને તડાંગ. 8મો પ્રશ્ન, આવું કોણ કરે? પરપોટાને લાગુ પડે ત્યાં પરપોટો અને ચાંદાને લાગુ પડે ત્યાં ચાંદો. પહેલું, લીલા સૂકાની ચિંતા કરનાર ચાંદો. કોઈની પરવા નહીં પરપોટો. નિશાસો મૂકનાર ચાંદો. સબડકા લેનાર પરપોટો. રાત પડતા ઊંઘે પરપોટો. રાત પડતા જાગે ચાંદો. દુકાળનો ઉપાય ચાંદો. એકલો પડવાથી રડે પરપોટો. હવાનો લાડુ જમે પરપોટો. 9મો પ્રશ્ન, પરપોટો આવું ક્યારે
દુકાળ પહેલાં પછી કે બંને વખતે કરતો એ પ્રમાણે તીર કરવાનું છે. તો અહીંયા 6 શબ્દો છે તો એમાં એ મુજબ તીર કરેલ છે. દુકાળ દરમિયાન કોણે શું કર્યું? લીલા માટે લા, સૂકા માટે કા, પરપોટા માટે ટા અને ચાંદા માટે દા શબ્દ વાપરવાના છે. તો મહેનત કરી નદીનું પાણી ખેતરે પહોંચાડ્યું તો સુકાય એટલે કા. એવી રીતે દુકાળ દૂર કરવા પ્રયત્ન કર્યા તો દા. નિષ્ક્રિય રહ્યો ટા. નદીનું મોટાભાગનું પાણી વાપર્યું તો લા. 11મો પ્રશ્ન, પરપોટો વાર્તા વાંચો. અ વિભાગમાં આપેલા શબ્દ જૂથનો અર્થ શું થતો હશે તે બ વિભાગમાંથી શોધીને લખો. તો આંખ આડા કાન કરવા તો એમાં ચોથું. જોયું ન જોયું કરવું. બીજું, દિવસને રાત ભેગા કરવા તો છઠ્ઠું. ખૂબ મહેનત કરવી. ત્રીજું, રોટલો રળવો તો પહેલું. આજીવિકા મેળવવી. ચોથું, ભેજું લડાવવું તો બુદ્ધિ દોડાવી. નિશાસો નાખવો તો એમાં બીજું. દુઃખી કે નાસીપાસ થવાથી આ નાખવી. અને ચૂંટલો ખણવો તો ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. 12મો, વાર્તાને આધારે તમને જે સાચો અર્થ લાગતો હોય તે શબ્દ પર વર્તુળ કરો. પહેલું તરાપો છે તો એમાં પાણીમાં તરે એવી લાકડાની પાટ. બીજું મસ મોટી તો પુષ્કળ મોટી. ત્રીજું મલક તો પ્રદેશ. ચોથું અધધ તો ઘણું બધું. પાંચમું પરવા તો દરકાર. છઠ્ઠું વેર તો દુશ્મનાવટ. સાતમું દુકાળ તો ખરાબ સમય. આઠમું ઘોરવું તો ઘસઘસાટ ઊંઘવું અને પટાક કરતો તો એકદમ. 13મું, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં પરપોટા, બીજામાં દિવસને રાત ભેગા કરીએ, ત્રીજામાં ભેજું લડાવવું, ચોથામાં આંખ આડા કાન, પાંચમામાં ચૂંટણો ખણીને, છઠ્ઠામાં વેર અને અધધ, સાતમામાં પટાક કરતું ને ઘોરતા, આઠમામાં પરવા અને ઘોરતો. 14મો પ્રશ્ન, શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. તો પટાક, કરતોક ને તરાપો. તો તરાપા પર રહેલો પરપોટો પટાક કરતોક ફૂટી ગયો. એવી જ રીતે બીજા શબ્દો આપ્યા છે એના અહીંયા વાક્ય બનાવેલ છે. તમે તમારી સૂઝબૂઝ પ્રમાણે બીજા પણ વાક્ય બનાવી શકો. 15મો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાના અર્થ લખો અને બંનેની સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો. તો ઉદાહરણ મુજબ પહેલું જોઈએ, બોલવું તો કંઈક કહેવું અને નાખવું તો એનો અર્થ ફેંકવું. એવી જ રીતે બીજું, પકડવું તો કાબૂમાં રાખવું અને રાખવું તો પોતાની પાસે સાચવવું. તો આવી જ રીતે બધાના જવાબ અહીંયા આપેલા છે. આ જ પ્રશ્ન 15ની સંયુક્ત ક્રિયાનો ઉપયોગ કરીને અહીંયા જે વાક્યો આપ્યા છે એ કયા કાળનું છે તે પૂરું કરીને લખવાનું છે. જોઈએ પહેલું ઉદાહરણ. મેદાન મોટું છે અને કામ વધારે, પણ સાથે મિત્રો છે એટલે જયાને થયું કે કામને તો જોઈ લેવાશે એટલે ભવિષ્યકાળ. બીજામાં બોલી નાખે વર્તમાનકાળ. ત્રીજામાં પકડી રાખી તો ભૂતકાળ. ચોથામાં હસી કાઢશે તો ભવિષ્યકાળ. પાંચમામાં ઉતારી પાડે તો વર્તમાન કાળ. 17મો પ્રશ્ન, બંને ક્રિયાનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવીને લખો. તો ચૂકવું અને જવું તો ભવિષ્યકાળ. તો 5 વાગ્યે તે પ્લેટફોર્મ પર નહીં પહોંચે તો ટ્રેન ચૂકી જશે. એવી જ રીતે બીજામાં વર્તમાનકાળનું વાંચવું અને કાઢવું. તો વાર્તાનું પુસ્તક હાથમાં આવતા જ હું વાંચી કાઢું છું. તો આ મુજબ તમે પણ તમારી રીતે વાક્ય બનાવી શકો. અહીંયા મેં દરેક વાક્ય લખેલ છે, એ પણ તમે લખી શકશો.
18મો પ્રશ્ન, કવિતાના આધારે ખાના પૂરો. શું, શાનું અને ક્રિયા? તો મટકી, અંધકારની અને ફૂટવું. તેવી જ રીતે રેલા, શું અને તેજના અને ક્રિયા એનું વહેવું. જોઈ શકાય છે બધા જવાબ. 19મું છે, કવિતા વાંચી નક્કી કરો આ શબ્દ સમૂહનો કવિતામાં શો અર્થ થાય. તો પહેલો શબ્દ છે પોષની તડકી, તો પોષ મહિનાનો કૂણો તડકો. બીજું અંધકારની મટકી, તો ચારે તરફ ફેલાયેલું અંધારું. ત્રીજું તેજનો રેલો, તો પાણી જેમ વહેતો પ્રકાશ. ચોથું સોનલવર્ણી, તો સોનેરી રંગ. પાંચમું કિરણની ધડકી, તો આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ. છઠ્ઠામાં આશ્રય લેવો અને સાતમામાં પાણીની બારી. 20મો પ્રશ્ન છે, તડકી કાવ્યની કાવ્ય પંક્તિનો પહેલો અને છેલ્લો શબ્દ લખો. તો જે અહીંયા લખેલ છે, પહેલામાં પંખી અને પાથરણા, બીજામાં તરણાનાથી ધડકી અને ત્રીજામાં નહાય મેલા ગયેલા. તો આ પંક્તિ છે એનો અહીંયા અર્થ આપેલ છે. જોડકા જોડો. તો અહીંયા અ અને બ વિભાગ વાંચી પાઠના આધારે જે યોગ્ય લાગે એ જોડેલ છે. 22મો પ્રશ્ન, તડકી કાવ્યના આધારે સાચો ક્રમ લખો. તો અહીંયા 9 વાક્યો આપેલ છે. તો જે વાક્ય પહેલું આવતું હોય એ મુજબ લખવાનું છે. તો પહેલું વાક્ય આવે, માગસર મહિનો પૂરો થયો. બીજું, અંધારું નાશ પામ્યું. ત્રીજું, ટેકરી પર પ્રકાશ પથરાયો. ચોથું, અજવાળું જરાક ગરમ થવા માંડ્યું. પાંચમું, હવાને સમાચાર ફેલાવ્યા. છઠ્ઠું, ધૂળનો રંગ સોનેરી થયો. સાતમું, સૂર્ય ઊંચે ચડ્યો. આઠમું, ઝાડને આશ્ચર્ય થયું. ને 9મું, સૂર્યનું સ્વાગત કરવા સીમે તૈયારી કરી. 23મો પ્રશ્ન, સાદા વાક્યને ભાવસભર બનાવો. તો પહેલું છે, રાજેશના અક્ષર મોતીના દાણા જેવા. તો એને ભાવસભર બનાવીએ કે રાજેશના અક્ષર જાણે મોતીના દાણા. તો એવી જ રીતે અહીં દરેક વાક્યને ભાવસભર બનાવેલું છે. એ મુજબ આપણે બનાવી શકાય. આગળ 24મું ખાલી જગ્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા, માં આંખો, બીજામાં આંખો, ત્રીજામાં ટવકે ગહેકે, ચોથામાં પહેલા, પાંચમામાં ખાતા ખાતા, છઠ્ઠામાં ચિંતા, સાતમામાં સાંભળે. 25મો પ્રશ્ન છે, સાચી જોડણી સુધારીને લખો. અને પછી છે 28માં સમાનાર્થી શબ્દો જે અહીંયા લખેલ છે. અને 27માં વિરોધી શબ્દો. 28મો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગના અર્થ લખો. જે અહીંયા બધા લખ્યા છે. પેટ પકડીને હસવું તો ખૂબ હસવું, મૂછમાં હસવું તો મંદ મંદ હસવું. પ્રવૃત્તિમાં જોઈએ તો અહીંયા ગામના પાદરનું ચિત્ર દોરી રંગ પૂરવાના છે. બીજો પ્રશ્ન છે, દુકાળ વિશે 5 વાક્યો. તો આ મુજબ દુકાળ વિશે 5 વાક્ય લખી શકાય. ચોથો પ્રશ્ન છે, આડી અને ઊભી ચાવી કોષ્ટક ભરો અને કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવો. તો અહીં નીચેના આધારે આડી ને ઊભી ચાવી ભરેલ છે. આગળ દુષ્કાળ સૂચવતા શબ્દો આગળ ખરું કરવાનું છે. અહીંયા કવિતા બનાવવાની છે. તો અહીંયા એક કવિતા મેં ચોમાસા વિશે બનાવેલ છે. તો તમે પણ તમારી રીતે બનાવી શકો. આભાર.